સારી વાત. અણુવ્રત. અણુવ્રત કોને? આદેશ કેવું ના સમજાણું કાંઈ 5 અણુવ્રત લેશે ને. અણુવ્રત આંદોલન, અણુવ્રત અણુશિક્ષા, એના અણુવ્રત પણ જ્યાં અણુવ્રત એને હોય કે જેમાંથી દુઃખની ઉત્પત્તિ અને રાગની ઉત્પત્તિ ન થાય એવું જે દ્રવ્ય, એવી જે દ્રવ્ય, એવા દ્રવ્યની જેને દ્રષ્ટિ થઈ છે એને હવે વધારે આનંદ ને શાંતિ શક્તિમાંથી પ્રગટ કરવા માટે જાણો રાગનો અંશે ત્યાગ અને અંશે સ્વરૂપમાં સ્થિરતા, એને અણુવ્રત કહેવામાં આવે છે. દુર્જનજી, આ અણુવ્રતની વ્યાખ્યા ઓલા કે અણુવ્રત લઈ લો અણુવ્રત બધા અણુવ્રત વિહાર વિચાર દ્રષ્ટિના અણુવ્રત કેવા? તો કીધું પેલું કે જે વસ્તુ છે એમાં આનંદ છે એવું ભાન થયું નથી, અમે પછી ઠરે છે એમાં. અણુવ્રત નો અર્થ ઠરે છે એમાં, એમ થયું ને. અણુવ્રત ની વ્યાખ્યા શું? કઈક ઠરે છે ને કઈક ઠરતો પણ ક્યાં. અણુવ્રત ની વ્યાખ્યા થોડો રાગનો ત્યાગ ને થોડો ત્યાગ નથી, ત્યારે શેમાં ત્યાગ કરીને શેમાં ઠર્યો છે? રાગનો અંશે ત્યાગ એમ કેતા સ્થિરતા થઈ થોડી, તો એ સ્થિરતા છે ને ચીજ ભાળી નથી, એમાં સ્થિરતા ક્યાંથી આવશે? શ્રદ્ધામાં ચીજ જ ભાળી નથી, જોડી નથી, શ્રદ્ધી નથી, માની નથી, આવી નથી, પ્રાપ્ત થઈ નથી. બરાબર છે મોહનભાઈ? પણ ક્યાં એના વિના જોડવું છે, એના અભાવે તો જોડવું છે, એના અભાવે તો અનાદિથી જોડવું છે. એમાં એના થોડાથી રોડભાઈ વાત ક્યાં છે એની અંદર? રાગના અભાવ વિના રોડવું નથી, એને રાગના અભાવ વિના રોડ ત્યારે એની દ્રષ્ટિ થાય. જાણો પછી રાગનો અસ્થિરતાનો ભાગ છોડીને રોડવે ત્યારે એની સ્થિરતા ચારિત્ર થાય. શું કીધું? આત્મા એ પરદ્રવ્યના અભાવથી જ અનાદિ રોડવું છે તે શું ટકાયું છે? રોડવું કાઠિયાવાડી ભાષા છે. અનાદિથી પરદ્રવ્યના અભાવથી જ આત્મા નભી ટકી અસ્તિત્વ પણ રહ્યો છે. હવે એને પરદ્રવ્યના અભાવે નભાવની વાત ક્યાં છે? ક્યાં પણ લાખ એમાં હતા, 1 કે લાખ કેદી હતો, એના અભાવથી પોતે છે. તો ઠીક, પણ રાગના અભાવથી ત્રિકાળ છે. રાગના અભાવથી ત્રિકાળ છે, એની જયારે દ્રષ્ટિ થાય ત્યારે રાગના અભાવ પણ છે એવો અનુભવ થયો. ત્યારે પછી રાગ જે બાકી રહ્યો એમાં ઠરવાના અંશે રાગ જરી ઘટાડ્યો, ત્યારે એને અણુવ્રત કહેવામાં આવે. અણુવ્રત નો અર્થ છે ને કાંઈ છોડવું છે ને, થોડું છોડવું છે ને, એમાં પર વિનાનો હોય તો પર વિના રહી શકે. રાગ અને પર વિનાનો છે એવી દ્રષ્ટિ થાય તો પછી રાગ અંશે ઘટાડીને સ્થિરતામાં આવીને અંશે રાગ વિના રહી શકે. વસ્તુનું તો કઈ ભાન ન મળે, રાગ છોડીને રહ્યા છે. ક્યાં પણ રહ્યો છું? રહ્યો ક્યાં? રાગ છોડીને રાગમાં રહ્યો તો વસ્તુ ક્યાં થઈ? नहीं क्या है, तुमने यानी कुछ है नहीं, विकल्प नहीं. उदय भाव क्या? परिणाम भाव सत्व में उदय भाव क्या है? वो જાણો એવો જે ભાવ, જે ઉદય ભાવ વિનાનું તત્વ, એવા અંદર અનુભવ દ્રષ્ટિ એનાથી ભિન્ન પડીને થયા વિના હવે અસ્થિરતા છોડીને સ્થિરતા આમાં આવ્યા વિના અસ્થિરતા છૂટે જ રીતે. અધર ને અધર અણુવ્રત ને અધર ને અધર મહાવ્રત, એનો અર્થ એને હે નહીં વસ્તુ. ત્યાં तब तो क्या करें? क्या दृष्टि करना,
आ करना है अंदर में वारंवार विचार मंथन, आत्मा ऐसा है, ध्रुव है, चैतन है, ये वीर्य ने वारंवार एक बाजू वाળું શાસ્ત્રમાંથી વાંચન કરતા, પ્રશ્ન કરતા, તર્ક કરતા, પ્રશ્ન કરતા, આ વસ્તુ તર્ક વલણને વાયા કરવું એ કરવાનું નથી, એ કરવાનું હોતું નથી, કઈ કરવું છે. હા, આ રાગ ઘટાડવાનું કરવું, આ કરવાનું, એ બધું કરવું વસ્તુમાં ક્યાં છે? સમજાણું કાંઈ? પ્રભુનો માર્ગ છે સુરાનો, એ કાયર ના નહીં કામ, એવો માર્ગ છે ભાઈ. સમજાણું? હે પણ વસ્તુ છે એ વસ્તુ છે, એમાં જ્યાં સ્થિર થવું છે તો વસ્તુ છે એવી દ્રષ્ટિ છે વિના સ્થિર થવું છે, અથવા વસ્તુ છે એના ભાન વિના અસ્થિરતા તળે કોને આવશે? ક્યાંક મૂકવાનું પગ હોય તો અહીંથી પગ ઉઠે. એમ રાગથી અસ્થિરતા છોડવી છે તો ક્યાંક વસ્તુ છે, ધ્રુવ ચૈતન આનંદ કંદ વસ્તુ છે, એવી ધ્રુવતાના ભાન વિના ફરે ક્યાં? અહીં પહેલી ચીજ વસ્તુ જેમાં તકવાથી રાગમાં ટક્યો થો, એ આ ટકવાથી એ રાગ મારામાં નથી, એવી ભ્રાંતિ નો ના થાય. અને પછી અહીં ટકવાથી રાગની અસ્થિરતા પડે ત્યારે રાગનો ત્યાગ એમ વ્યવહાર કહેવામાં, ત્યારે એના અવલંબન વાળા પદાર્થો એનું લક્ષ્ય છૂટી ગયું, એને આવો ત્યાગ કર્યો, એ સદબુદ્ધ વ્યવહાર જુઠ્ઠી નહીં કહેવામાં. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી, પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો